વાણિજ્ય પ્રદર્શન અંતર્ગત મારો ટોપિક રજૂ કરવા જઈ રહી છું। આજનો મારો ટોપિક જે મેં લીધો છે એ અકાઉન્ટની સાથે કોમર્સની સાથે પણ સીધે સીધો રિલેટ કરે છે। આ ટોપિક છે ડીમેટ અકાઉન્ટ। સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ડીમેટ અકાઉન્ટ શું છે, શા માટે કાર્ય કરે છે અને કેવી રીતે કાર્ય કરે છે। ડીમેટ અકાઉન્ટ છે એનું પૂરું નામ ડીમટીરિયલાઇઝ્ડ અકાઉન્ટ છે, જેનો અર્થ થાય છે કે જે પણ શેર્સ કે સ્ટોક્સ તમે માર્કેટમાંથી લીધેલા છે એ શેર્સ કે સ્ટોક્સ માટે તમને જે કંપની છે એ એક શેર સર્ટિફિકેટ અથવા તો સ્ટોક સર્ટિફિકેટ છે એ પ્રોવાઈડ કરે છે। જો તમારી પાસે આ શેર સર્ટિફિકેટ અને સ્ટોક સર્ટિફિકેટ્સ રહેલા છે તો આ શેર સર્ટિફિકેટ અને સ્ટોક સર્ટિફિકેટ છે એ તમને આ રીતે જોવા મળશે, જે તમને એક મટીરિયલિસ્ટિક વેની અંદર એ ખાતરી આપે છે કે તમારી પાસે શેર્સ કે સ્ટોક છે એ કંપનીના રહેલા છે। પરંતુ હવે ધીમે ધીમે જ્યારે આ જગત છે એ ડિજિટલ દુનિયામાં આપણે પ્રવેશી ગયા છીએ ત્યારે 1/4/2023થી સરકારના આદેશ અનુસાર આ શેર સર્ટિફિકેટ અથવા તો સ્ટોક સર્ટિફિકેટ જો તમારી પાસે આ રીતે અવેલેબલ હશે, મતલબ કે મટીરિયલિસ્ટિક રીતે અવેલેબલ હશે તો એ વેલિડ ગણાશે નહીં। તમારે ફરજિયાતપણે એને ડીમટીરિયલાઇઝ કરાવવા ખૂબ જ જરૂરી છે। સરકારશ્રીએ આ પહેલાં પણ આની ગાઈડલાઇન્સ આપેલી હતી અને એની સમય મર્યાદા 1/4/2023 સુધીની હતી। એટલે કે તમારી પાસે જો ડીમેટ અકાઉન્ટની અંદર આ શેર સર્ટિફિકેટ નથી આવેલા તો તમારા એ શેર સર્ટિફિકેટ છે એ આજ પછી એટલે કે 1/4/2023 પછી વેલિડ ગણાતા નથી। આ માટે સૌની પાસે ડીમેટ અકાઉન્ટ હોવું જરૂરી છે। એ દરેક લોકો કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રોકાણ કરે છે, માર્કેટની અંદર વેપાર કરે છે, બધાની પાસે ડીમેટ અકાઉન્ટ છે એ જરૂરી હોય છે। ડીમેટ અકાઉન્ટ છે એ શા માટે ખોલાવવું જરૂરી છે આપણે જોયું, એવી જ રીતે ડીમેટ અકાઉન્ટ છે કેવી રીતે ખોલાવી શકાય। આજે જેવી રીતે આપણે બેંકમાં જઈને ખાતાઓ ખોલાવીએ છીએ એવી રીતે શું ડીમેટ અકાઉન્ટ ખોલાવી શકાય? હા, ડીમેટ અકાઉન્ટ ખોલાવવા માટે તો આપણે બજારની અંદર ઘણા બધા એવા બ્રોકર્સ રહેલા છે કે જે તમને ડીમેટ અકાઉન્ટ ખોલી આપવાની સેવાઓ આપે છે। HDFC સિક્યોરિટીઝ, એન્જલ બ્રોકિંગ, ગ્રો, ICICI Direct.com, આવા તો ઘણા બધા તમારી પાસે એવા બ્રોકર્સ છે જે માર્કેટની અંદર ડીમેટ અકાઉન્ટ ખોલી આપવાની સેવા તમને પ્રોવાઈડ કરે છે। તો હવે આ બધા જ જે ઇન્વેસ્ટમેન્ટ બ્રોકર્સ છે આ બધાની સાથે કનેક્ટ કઈ રીતે થવું, તમે કઈ રીતે એની પાસે જઈને ડીમેટ અકાઉન્ટ છે ખોલાવશો, એના માટેની પ્રોસેસ તમે ઘરે બેઠા ડિજિટલી પણ કરી શકો છો, તમારા લેપટોપની મદદથી, કમ્પ્યુટરની મદદથી કરી શકો છો અને એ લોકોની જો ઓફિસીસ હોય કે એની બ્રાન્ચ ખોલેલી હોય તો ત્યાં જઈને પણ તમે ડીમેટ અકાઉન્ટ છે ખોલાવી શકો છો। અહીં હવે આપણે ડીમેટ અકાઉન્ટ કેવી રીતે ખોલાવવું એની એક પ્રોસેસ જોઈએ। તો મેં એક બ્રોકરનું નામ લીધું છે કે જે છે ઝેરોધા। ઝેરોધા એક એવી કંપની છે કે જે તમને ડીમેટ અકાઉન્ટ ખોલી આપે છે અને એના માટેનો જે અમુક ચાર્જીસ છે એ વસૂલ કરતી હોય છે। ડીમેટ અકાઉન્ટ ખોલાવવા માટે જો તમારે ઘરે બેઠા ખોલવું હોય તો ડીમેટ અકાઉન્ટની અંદર ઝેરોધાની સાઇટ ઉપર જશો। ઝેરોધાની સાઇટ પર લોગિન થયા પછી એ તમને અલગ અલગ વિગતો, ડિટેલ્સ, તમારી જે ફાઇનાન્શિયલ ડિટેલ્સ પ્લસ ફેમિલી ડિટેલ્સ જે છે અને પર્સનલ ડિટેલ્સ છે એ પૂછે છે અને એ તમે એડ કરતા જશો એટલે એ તમને તમારું ડીમેટ અકાઉન્ટ છે ખોલી આપે છે। સૌથી પહેલાં તમારે ઝેરોધાની સાઇટ ઉપર સાઇન અપ થવું પડે છે। ત્યારબાદ એ તમને OTPથી કન્ફર્મ આપે છે કે તમારો જે નંબર નોંધાયેલો છે એ યોગ્ય છે કે નહીં। એ બધી ડિટેલ્સ નાખ્યા પછી તમારું ઈમેલ આઈડી, ત્યારબાદ તમારા પાન નંબર, તમારું આધાર કાર્ડ અને આ સિવાયની પર્સનલ તમારી વિગતો જેમ કે બેંક ડિટેલ્સ છે એ બધું એ તમારી પાસે પૂછશે અને એ તમે જેવી રીતે ફિલઅપ કરતા જશો એવી રીતે તમને ઝેરોધા છે એ એકાઉન્ટ છે એ ખોલી આપશે। આ આખી પ્રોસેસ કર્યા બાદ છેલ્લે ઝેરોધા છે એ તમારી પાસેથી અકાઉન્ટ ઓપન કરવા માટેની અમુક એના ચાર્જ હોય છે, ફી હોય છે, નોમિનલ એ 200 થી 300 રૂપિયા વસૂલ કરતી હોય છે। તો તમે જ્યારે એકાઉન્ટ ખોલો છો અને આ ફીસ તમે એમને આપો છો ત્યારબાદ ફાઇનલી ઝેરોધા છે એ તમને તમારું અકાઉન્ટ ક્રિએટ કરી આપે છે, એટલે એ ડીમેટ અકાઉન્ટ ખોલી આપે છે। આ ઝેરોધાની અંદર તમારે ડીમેટ અકાઉન્ટ કઈ રીતે ઓપન કરવું એની આખી પ્રોસેસ મેં તમને બતાવી હતી। મિત્રો, આ રીતે જોવા જઈએ
તો આ રીતે તમે તમારું ડીમેટ એકાઉન્ટ છે આખું ક્રિએટ કરી શકો છો, ખોલી શકો છો. હવે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાની પ્રોસેસ જોઈએ એ બાદ ડીમેટ એકાઉન્ટ છે એની અંદર કયા કયા બાબતોનો સમાવેશ તમે કરી શકો છો. તો ડીમેટ એકાઉન્ટ ખોલાવતા પહેલા તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ડિપોઝિટરી પ્રોવાઈડર સામેની ફરિયાદો. જે ડિપોઝિટરી પ્રોવાઈડર છે એની સામે કોઈ ફરિયાદ નોંધાયેલી છે, કસ્ટમર્સ છે એને કોઈ ફરિયાદો કરેલી છે, એની સામે કોઈ કેસ છે કે નહીં, એ તમે ચેક કરી અને પછી જ તમારું ડીમેટ એકાઉન્ટ છે એ ઓપન કરી શકો છો. ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ એક સાથે. તમારું જે ડીમેટ એકાઉન્ટ છે એની સાથે જ તમારું ટ્રેડિંગ એકાઉન્ટ છે કે નહીં, આ બંનેમાં ફરક છે. ડીમેટ એકાઉન્ટ એટલે કે ફક્ત તમે જે શેર લીધેલા છે એની માહિતી બતાવે છે. લેવા માટે તમારે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. પરંતુ બાય કે સેલ કરવા માટે એટલે કે શેર તમારે ખરીદવા છે અને વેચવા છે, આ રીતનું ટ્રેડિંગ કરવું હોય તો તમારું એકાઉન્ટ છે એ ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જોઈએ. આજે લગભગ મોટાભાગના ઇન્વેસ્ટર્સ જે બ્રોકર્સ જે છે એ બધા તમને ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ છે એની સેવા એક સાથે પૂરી પાડે છે. ડીમેટ ટેકનોલોજી પ્લેટફોર્મ કેટલું મજબૂત છે. તમે જે પણ જગ્યાએ ડીમેટ એકાઉન્ટ ખોલાવેલું છે એ પ્લેટફોર્મ કેટલું મજબૂત છે. તમે જે શેર ખરીદ્યા છે અને જે શેર વેચ્યા છે એની અમાઉન્ટ તમારા ખાતામાંથી કેટલા વહેલા કપાઈ જાય છે. 1 કે 2 દિવસની અંદર ટ્રાન્ઝેક્શન થઈ જાય છે કે પછી એમાં એ લોકો ટાઈમ લે છે. મોટા ભાગે બીજે કે ત્રીજે દિવસે તમારી જે અમાઉન્ટ છે એ કપાવવાની હોય, જો તમે લીધેલા હોય તો એ કપાઈ જતી હોય છે અને શેર્સ તમારા અકાઉન્ટમાં આવી જતા હોય છે. અને સામે જો તમે ખરીદી કરેલી છે તો એ રીતનું ટ્રાન્ઝેક્શન છે એનો વ્યવહાર 1 કે 2 દિવસમાં પતી જતો હોય છે. પણ જો એમ નથી થતું તો આ પ્લેટફોર્મ તમારે ચેક કરવાની જરૂર છે. ઓકે, એના સિવાય અવરોધ રહિત બેંકિંગ, બ્રોકિંગ અને કસ્ટડી. મતલબ કે તમારી પાસે કસ્ટડી કેટલી વહેલી આવી જાય છે. શેર્સ ખરીદ્યા પછી કેટલા દિવસમાં, કેટલી જલ્દી તમારો જે બ્રોકર છે એ તમને કસ્ટડી શેરની આપી શકે છે. બેન્કિંગ એટલે કે બેન્કિંગ સાથે જોડાયેલા છે કે નહીં. બ્રોકિંગ કઈ રીતે, બ્રોકરેજની સેવાઓ એટલે કે યરલી તમારે બ્રોકરેજ આપવું પડતું હોય છે તમારા બ્રોકરને કે જે ડીમેટ એકાઉન્ટ છે ખોલી આપતો હોય છે. તો આ બ્રોકરેજ કેટલી છે, એનું અમાઉન્ટ છે એ કેટલું થશે એ કમ્પેર કરી અલગ અલગ બ્રોકર્સની સાથે અને પછી તમે કોઈ એક જગ્યાએ તમને યોગ્ય લાગે ત્યાં ડીમેટ એકાઉન્ટ છે ખોલાવી શકો છો. આ બધી જ જે બાબતો આપણે સમજી તો આ જેટલા પણ બ્રોકર્સ છે એ બધા બ્રોકર્સ બે ડિપોઝિટરી અંતર્ગત કાર્યરત છે, NSDL અને CDSL. બંને ડિપોઝિટરી અલગ રીતે કાર્ય કરે છે, પરંતુ એમાં જે ફરક છે એ બહુ માઇનોર છે. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDL છે. NSDL છે એ NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ની સાથે જોડાયેલા જેટલા પણ વ્યવહારો છે, જેટલી પણ કંપનીઓ છે એના જે ઓપરેશન્સ છે એની સાથે ડીલ કરે છે. અને CDSL એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટી લિમિટેડ. CDSL છે એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલા જેટલા પણ ઓપરેશન્સ છે એને હેન્ડલ કરે છે. આ માઇનોર ફરક છે બંને વચ્ચે. અધરવાઇઝ એના જે કાર્યો છે બંનેના એ સમાન છે, પરંતુ એક NSE સાથે કરે છે અને બીજું છે એ BSE ના ઓપરેશન્સ છે એ હેન્ડલ કરે છે. તો આ હતી ડીમેટ એકાઉન્ટની આખી પ્રોસેસ કે જે કઈ રીતે ખોલાવવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને NSDL અને CDSL ની સાથે જે નોંધાયેલા હોય એ લોકો સાથે જ તમે ડીમેટ એકાઉન્ટ છે એ ખોલાવો એ વધારે ઈચ્છનીય છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, ગુડ મોર્નિંગ એવરીવન. મારો આજનો વિષય છે ઇન્ટરનલ ટ્રેડ એટલે કે આંતરિક વેપાર. તો આંતરિક વેપાર એટલે દેશની સરહદની અંદર જ એક દેશની અંદર થતા વ્યાપાર. પણ એમાં બે ભાગ પડે છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. છૂટક વેપારમાં 3 જુદા જુદા ભાગો પડે છે. એક છે ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને વેચાણની અન્ય પદ્ધતિઓ. તો આપણે ફરતી દુકાનો વિશે માહિતી મેળવીએ. ફરતી દુકાનોમાં 4 પ્રકારો પડે છે. એક છે નિશ્ચિત દિવસના વેપારી. નિશ્ચિત દિવસના વેપારી એટલે કોઈ ચોક્કસ મહિનાના અંતે કે કોઈ ચોક્કસ દિવસના અંતે ત્યાં એક માર્કેટ ભરાતું હોય છે જ્યાં દુર્લભ વસ્તુઓ મળતી હોય છે. બીજું હોય છે શેરી વિક્રેતા. તો કે શેરીના નાકે અથવા તો ફળ કે શાકભાજી વેચતા વ્યક્તિઓ પોતાનો આવી રીતનો છૂટક વેપાર કરી અને ગુજરાન ચલાવે છે. ત્રીજું છે ફેરૈયાઓ. આપણે જોતા હોઈએ છીએ કે રેલવે સ્ટેશને, બસ સ્ટોપ ઉપર કે રોડ રસ્તા ઉપર, ટ્રાફિક સિગ્નલ ઉપર આવા છૂટક નાની નાની વસ્તુઓ જેમ કે છાપાઓ, પેન, પેન્સિલ એવું વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અને છેલ્લું છે કામ ચલાવ વેપારી. કામ ચલાવ વેપારી એટલે તો કે જે ઋતુગત ધંધો, સિઝન ફરે એટલે પોતાનો ધંધો બદલાઈ જાય છે. જેમ કે પતંગ ઉત્સવ, તો કે પતંગ આવવાની હોય મકર સંક્રાંતિ વખતે, તો આ રીતના પોતાના ધંધો ખોલી અને ઋતુ જાય
એટલે તહેવાર અનુસાર આ પ્રકારનો ધંધો ચાલતો હોય છે. આ રીતે થઈ આપણું છૂટક વેપાર. બીજો પ્રકાર છે સ્થાયી દુકાનો. સ્થાયી દુકાનો એટલે કોઈ એક જગ્યાએ સ્થિર દુકાનો. એમાં એક છે સંકળાયેલી દુકાનો. તો કે આવી દુકાનો હોય છે તો સંકળાયેલી દુકાન એટલે કે મોસ્ટ ઓફ જે એક શહેરમાં કે અન્ય શહેરમાં માલિક એક હોય છે, પરંતુ તેનો પોતે અલગ અલગ ત્યાં વિભાગો દ્વારા પોતાની શાખા ખોલી હોય છે અને તેનો બાહ્ય દેખાવ એક હોય છે, જેમ કે ડીમાર્ટ છે વગેરે દુકાનો છે. પછી છે ખાતાવાળી દુકાનો કે જેનો માલિક એક હોય છે અને તેમાં જીવન વપરાશની બધી જ વસ્તુઓ મળી રહે છે. અને આ વસ્તુઓ માટે તો કે એક વ્યક્તિ હોય માલિક એટલે કે ખોટ પણ એક કરશે, નફો પણ એક જ વ્યક્તિ કરે છે. ત્રીજું છે ટપાલ વ્યવહારી દુકાનો. આ પ્રકારના ધંધામાં તો કે વેપારી દ્વારા ગ્રાહકને ઘરે ટપાલ દ્વારા યાદી મોકલી અને ઓર્ડર મેળવવામાં આવે છે અને બધી જ વસ્તુઓની ટપાલ દ્વારા વ્યવહાર થાય છે. પ્રમાણમાં જે વસ્તુઓ ટકાઉ હોય અને વજનમાં હલકી હોય તેનો વેપાર આમાં થાય છે. શોપિંગ મોલ. શોપિંગ મોલમાં એક કરતાં વધારે વ્યાપારી હોય છે અને તમને ત્યાં ઘણી બધી વસ્તુઓ એટલે કે તમને મોજ શોખની વસ્તુઓ, કપડાં, ટોટલ વસ્તુઓ ત્યાં મળી રહે છે. એક પ્રકારનો આ પ્રકાર છે. પછી છે ફ્રેન્ચાઇઝ કે કોઈ અન્ય માલિકની વસ્તુઓ વેચવાનું તેના પાસેથી પરવાનગી મેળવવી, એનો ટ્રેડમાર્ક માર્કો વાપરવાની એની પરવાનગી મેળવવામાં આવે છે. બદલામાં તે આવી જાહેરાત ખર્ચ તે વેપારી ભોગવે છે અને આપણને ફ્રેન્ચાઇઝ મળે છે. અને છેલ્લું છે સુપરમાર્કેટ. તો કે ડાયરેક્ટ ઉત્પાદક પાસેથી માલ આવતો હોય એટલે કે ગ્રાહકોને પ્રમાણમાં સસ્તા ભાવે મળી રહે છે અને સારી ક્વોલિટીમાં મળી રહે છે. આ રીતની છે આપણી સ્થાયી દુકાનો. મિત્રો, ત્રીજો જે પ્રકાર જે છે તે વેચાણની અન્ય પદ્ધતિઓ છે. અન્ય પદ્ધતિમાં આવશે ઓટોમેટિક વેન્ડિંગ મશીન, ઇન્ટરનેટ માર્કેટિંગ અને ટેલિફોન. ઇન્ટરનેટ અને ટેલિફોન દ્વારા તમે વાકેફ છો. ઓટોમેટિક વેન્ડિંગ મશીન એટલે શું કે જેમાં કોઈ પણ કર્મચારીને રોકવો પડતો નથી અને આ મશીન દ્વારા 24/7 તમને બધી સેવાઓ મળી રહે છે. આવા મશીન મોટા ભાગે મોટા એરપોર્ટ હોય છે, મોટા રેલવે સ્ટેશનમાં ઉપલબ્ધ હોય છે કે જેમાં તમે કોઈ વસ્તુઓ માટે લખેલું હોય છે કે આ વસ્તુ એટલી પ્રાઇસ નાખો એટલે તમને જાતે સેવાઓ મળી શકે છે. જેમ કે તમે અહીંયા એક મશીન જે છે એક કોઈ નાખશો, બદલામાં તમે વસ્તુઓ જાતે મેળવી શકો છો. અને આ ફેરવશો એટલે તમને અહીંયા ચોકલેટ આ રીતે મળી રહે છે. તો આ રીતે ઓટોમેટિક વેન્ડિંગ મશીન કામ કરે છે. થેન્ક યુ. Good afternoon. My name is Reshma Gurnani. My roll number is 145 and my today's topic is brand and its elements. ब्रांड के बारे में हम क्या जानते हैं? ब्रांड, लोगों के मन में एक मिसकंसेप्शन है कि ब्रांड मीन्स सिर्फ महंगी चीजें, ऐसा लेकिन ऐसा नहीं है. ब्रांड 1 रुपये का चीज भी ब्रांड हो सकता है. ये छोटा सा 1 रुपये का भी ये है एक ब्रांड. अगर मैं आपसे 1 करोड़ मांगूंगी तो आप मुझे नहीं दोगे, लेकिन मैं ये 1 करोड़ लोगों को 1 रुपए वाला बेच के मैं 1 करोड़ कमा सकती हूँ. ठीक है. ये है पार्ले जी. ये 1939 में एस्टैब्लिशमेंट इसका ईयर हुआ था. ये हमारे दादाजी ने भी खाया हुआ है, कहीं ना कहीं आपने भी खाया है और कहीं ना कहीं हमारी नेक्स्ट जनरेशन भी खाने वाली है. सिर्फ इतनी छोटी सी. क्यों? क्योंकि हमारा इस पे क्या है? ट्रस्ट है. तो ब्रांड एलिमेंट का जो सबसे मेजर कंपोनेंट है वो इसका ट्रस्ट. और ब्रांड कभी भी एक दिन में नहीं बनता. आप कोई भी प्रोडक्ट बनाने जाओगे तो वो पहले दिन सिर्फ एक नॉर्मल सा प्रोडक्ट होता है. आपको उसका ब्रांडिंग करना है. अगर आपको उसको एक ब्रांड बनाना है तो आपको ये मेजर कंपोनेंट्स का बारे में थोड़ा सा सीखना पड़ेगा. लेकिन जैसे कि आप उसका डिज़ाइन कैसा रखोगे, फिर आप उसका लोगो चूज करना पड़ेगा, फिर आप उसको मार्केट कैसे करेंगे, फिर आप उसका एडवर्टीजमेंट करेंगे और एक दिन वो हमारा ब्रांड, हमारी आइडेंटिटी बन जाएगी. अब टूथपेस्ट तो खरीदने गए ही होंगे ना, लेकिन बहुत से लोग क्या करते हैं, टूथपेस्ट खरीदने जाते हैं ना तो बोलते हैं सर एक कोलगेट दे देना ना. अरे भाई, कोलगेट नहीं बोलना था, क्या बोलना था? टूथपेस्ट चाहिए कोलगेट ब्रांड का. तो देखो कैसे टूथपेस्ट का सिनोनिम कोलगेट बना दिया. हर एक जन एक कोलगेट देना ना, कोलगेट देते. अरे भाई पेप्सोडेंट दे, तो तूने तो कोलगेट बोला था. ठीक है. तो ये एक ब्रांड है. और जो हम जहाँ पढ़ रहे हैं, हमारा एजी टीचर्स कॉलेज, ये भी एक ब्रांड है. एजुकेशनल फील्ड में एजी भी एक ब्रांड ही है. लोगों स्टूडेंट्स का मानना है कि अगर एजी में एडमिशन मिलेगा तो लेंगे, अगर नहीं मिलेगा तो कहीं और नहीं लेंगे. दिस इज माई पर्सनल ओपिनियन रिगार्डिंग दिस. ओके. हम बचपन में छोटे थे, एक पेंसिल लेके जाया करते थे, तब तो नहीं पता था, लेकिन आज वही पेंसिल नटराज पेंसिल हो चुकी है. तो ब्रांड बनने में समय लगता है. ठीक है. ओके, थैंक यू. નમસ્કાર મિત્રો, મારું નામ સથવારા શિવાની. મારો આજનો ટોપિક છે નેટ બેન્કિંગ રજિસ્ટ્રેશન પ્રોસેસ.
તો ચાલો આપણે સમજીએ નેટ બેન્કિંગ રજિસ્ટ્રેશન પ્રોસેસ. તો નેટ બેન્કિંગ એટલે શું? તો નેટ બેન્કિંગ એટલે આપણે ઇન્ટરનેટ જે કનેક્શન હોય છે, ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે બેંકની સેવાઓ પ્રાપ્ત કરીએ છીએ તેને નેટ બેન્કિંગ કહીએ છીએ. તો નેટ બેન્કિંગ રજિસ્ટ્રેશન કરવા માટે ઘણા લોકો બેંકમાં જતા હોય છે, પરંતુ હવે બેંકમાં જવાની જરૂર નથી. મોબાઈલ દ્વારા પણ તમે નેટ બેન્કિંગ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરાવી શકો છો. કેવી રીતે? તો ચાલો જોઈએ. તો આ આખી નેટ બેન્કિંગ રજિસ્ટ્રેશન પ્રોસેસ છે. સૌ પ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું છે. ત્યાં તમારે જે બેંકમાં ખાતું હોય તે બેંકનું નામ લખીને નેટ બેન્કિંગ સર્ચ મારવાનું હોય છે. સર્ચ માર્યા બાદ જે પહેલી લિંક હોય છે તે પહેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. આ ઇન્ટરફેસની અંદર કન્ટિન્યુ ટુ લોગિન લખેલું આવશે, તેના ઉપર ક્લિક કરવાનું. કન્ટિન્યુ ટુ લોગિન ઉપર ક્લિક કરવાથી આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. હવે તમે પહેલી જ વાર જ લોગિન તમારે થવાનું હોય છે, પહેલી વાર રજિસ્ટ્રેશન કરતા હોવ છો, તો અહીંયા ન્યૂ યુઝર કરીને લખેલું હોય છે, ત્યાં ન્યૂ યુઝર ઉપર ક્લિક કરવાનું. ન્યૂ યુઝર ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. આની અંદર ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન આ રીતનું લખેલું આવશે. અહીંયા નીચે નેક્સ્ટ બટન હશે, નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યા બાદ આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. હવે આ જે ઇન્ટરફેસ ખુલે છે એની અંદર બધા ઇન્ફોર્મેશન બધી લખવાની હોય છે. જે ઇન્ફોર્મેશન બધી પાસબુકની અંદર આપેલી હોય છે, જેમ કે અહીંયા છે એકાઉન્ટ નંબર, CIF નંબર, બ્રાન્ચ કોડ પાસબુકમાં ના આપેલો હોય તો તમે અહીંયા નીચે ગેટ બ્રાન્ચ નેમ એના ઉપરથી તમે બ્રાન્ચ કોડ શોધી શકો છો. અહીંયા કન્ટ્રીનું નેમ, અહીંયા રજિસ્ટર મોબાઈલ નંબર, અહીંયા ફેસિલિટી રિક્વાયર્ડ. તો ફેસિલિટી રિક્વાયર્ડની અંદર 3 ઓપ્શન આવશે. એની અંદર તમારે ફૂલ્લી ફેસિલિટી રિક્વાયર્ડ નામનો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અહીંયા કેપ્ચા નાખી ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ રીતે એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ઓટીપી નાખ્યા બાદ અહીંયા કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું. કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ આ રીતે ઇન્ટરફેસ ખુલશે. આમાં 2 ઓપ્શન હોય છે, એક ATM કાર્ડ હોય તો અને ATM ના હોય તો. તો ATM કાર્ડ હોય અને જે ATM છે તે એક્ટિવ હોય તો પહેલા બટન ઉપર તમારે ક્લિક કરવાનું. પહેલા બટન ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા સબમિટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. સબમિટ કર્યા બાદ આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. આની અંદર બધી તમારી ATMની માહિતી અહીંયા આપેલી હશે. જો એ માહિતી સાચી હોય તો તમારે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું. કન્ફર્મ બટન ઉપર ક્લિક કર્યા બાદ આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. એની અંદર તમારા ATMની અંદર જે નામ લખેલું હોય છે તે નામ લખવાનું હોય છે. ATMની જે વેલિડ ડેટ હોય છે, સમાપ્ત તારીખ, તો એ લખવાની હોય છે. ATMનો પિન, એ પિન લખવાનો હોય છે અને અહીંયા કેપ્ચા નાખી ફરીથી નેક્સ્ટ બટન અહીંયા ક્લિક કરવાનું હોય છે. નેક્સ્ટ બટન ક્લિક કર્યા બાદ ફરીથી આવો ઇન્ટરફેસ ખુલી જશે. અહીંયા તમારે યુઝર નેમ અને પાસવર્ડ ક્રિએટ કરવાનો હોય છે. તો અહીંયા તમારે યુઝર નેમ ક્રિએટ કરવાનું અને અહીંયા નીચે એક યુઝર નેમ ઇઝ અવેલેબલ, આના ઉપર ક્લિક કરશો તો ગ્રીન કલરથી યુઝર નેમ ઇઝ અવેલેબલ લખેલું આવી જશે. જો આવું લખેલું આવે તો તમારું યુઝર નામ યોગ્ય છે. ત્યારબાદ પાસવર્ડ. તો પાસવર્ડ એ 6 અક્ષરથી મોટો અને 20 આંકડાથી નાનો હોવો જોઈએ. પાસવર્ડ તમારે કેપિટલ લેટર, સ્મોલ લેટર અને ડોલર જેવા શબ્દો અને અંક, ન્યુમેરિકલ વર્ડ્સ, આ રીતનો મિક્સ પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યારબાદ નીચે સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ તમારું યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ થઈ જશે અને સક્સેસ થઈ જશે. ત્યારબાદ અહીંયા ક્લોઝ બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. ફરીથી જે આ રીતનું ઇન્ટરફેસ દેખાય એની અંદર તમારે યુઝર નેમ અને પાસવર્ડ જે ક્રિએટ કર્યો એ અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ અહીંયા નાખવાનું હોય છે. ત્યારબાદ અહીંયા નીચે દેખાડેલા કેપ્ચા અહીંયા નાખવાના હોય છે. ત્યારબાદ અહીંયા લોગિન હોય છે, તે લોગિન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા તમારે ઓટીપી નાખવાનું આવશે. ફરીથી અહીંયા ઓટીપી નાખ્યા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું. સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ આ રીતનો ઇન્ટરફેસ ખુલી જશે. આ ઇન્ટરફેસની અંદર તમારે પ્રોફાઇલ પાસવર્ડ અને
પ્રોફાઇલ પાસવર્ડ હોય છે તે ક્રિએટ કરવાનો હોય છે. હવે આ પ્રોફાઇલ પાસવર્ડ તો એ પ્રોફાઇલ પાસવર્ડ હોય છે તે શેના માટે? તો પ્રોફાઇલ પાસવર્ડ હોય છે એ તમારે નેટ બેન્કિંગની અંદર કોઈ ચેન્જીસ કરવાના હોય તો એના માટે તમારે આ પાસવર્ડ હોવો જરૂરી છે. તો આ પાસવર્ડ ક્રિએટ કરવા માટે ફરીથી અહીંયા તમારે નવો પાસવર્ડ આનાથી અલગ પાસવર્ડ બનાવવાનો રહેશે. અહીંયા પાસવર્ડ બનાવ્યા બાદ અહીંયા સંકેત પ્રશ્નો એટલે કે ઘણા બધા પ્રશ્નોનું લિસ્ટ હશે. તે કોઈ પણ પ્રશ્ન ચૂઝ કરી તેનો આન્સર અહીંયા લખવાનો હોય છે. હવે આ શા માટે? તો કોઈ દિવસ તમે પાસવર્ડ ભૂલી જાઓ છો તો તમને આ સંકેત પ્રશ્નની મદદથી તમે તેની અંદર ચેન્જીસ કરી શકો છો. ત્યારબાદ અહીંયા જન્મ તારીખ લખવાની હોય છે અને અહીંયા જન્મ સ્થળ લખવાનું હોય છે. ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું હોય છે. સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારો અહીંયા પ્રોફાઇલ પાસવર્ડ જે બનાવ્યો હોય એ સક્સેસ થઈ જશે. ત્યારબાદ અહીં નીચે ગો ટુ અકાઉન્ટ સમરી પેજ લખેલું હોય છે તેના ઉપર ક્લિક કરવાનું. તેના ઉપર ક્લિક કર્યા બાદ આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. હવે આ જે લાસ્ટ સ્લાઇડ છે નેટ બેન્કિંગ લોગિન થઈએ છીએ તે છેલ્લી સ્લાઇડ. એની અંદર અહીંયા ક્લિક હિયર ટુ બેલેન્સ તેના ઉપર ક્લિક કરો તો તમારું જે લાસ્ટ બેલેન્સ હોય છે તે દેખાડે છે. અને અહીંયા ક્લિક હિયર ફોર લાસ્ટ 10 ટ્રાન્ઝેક્શન આના ઉપર ક્લિક કરો તો તમારા જે લાસ્ટ ટ્રાન્ઝેક્શનો આપેલા હોય છે તે બતાવે છે. અને અહીંયા જે મેં હાઇલાઇટ કરેલું છે તેના ઉપર ક્લિક કરો તો ઘણા બધા ઓપ્શન આપેલા હોય છે જેના દ્વારા તમે કોઈને ફંડ ટ્રાન્સફર કરી શકો છો, બિલ પેમેન્ટ કરી શકો છો. તો એના સિવાય પણ તમારા કોઈ ટ્રાન્ઝેક્શન થયેલા છે તો તે ટ્રાન્ઝેક્શનનું તમે લિસ્ટ પણ કાઢી શકો છો. પાસબુક પણ તમે નવી કાઢી શકો છો. તો આ હતું નેટ બેન્કિંગ રજિસ્ટ્રેશન પ્રોસેસ. નમસ્કાર, થેન્ક યુ. હું વિધિ વ્યાસ બીએડ સેમ 2ની વિદ્યાર્થીની વાણિજ્ય પ્રદર્શન અંતર્ગત ઇન્ટ્રોડ્યુસ ટુ ટેલી નામનું મેં TLM બનાવ્યું છે. જેમાં ટેલી વિશે મેં કેટલીક માહિતી આપી છે. ટેલી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જે SS ગોયંકા સરે જેના ફાઉન્ડર છે. અને આ જે ટેલી સોફ્ટવેર છે એ માત્ર ઇન્ડિયામાં જ નહીં પરંતુ ઇન્ડિયા સિવાય 100 કરતાં વધારે કન્ટ્રીઝમાં જેનો યુઝ કરવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં અકાઉન્ટિંગ એ મેન્યુઅલી મેન્ટેન કરવામાં આવતા હતા જે ઘણા મતલબ એમાં ઘણી બધી શું કહે સમસ્યાઓ હતી જે જ્યારે આપણે બેલેન્સ શીટ બનાવવા બેસીએ ત્યારે દરેક અલગ અલગ ખાતાના ચોપડાઓ ખોલીને તેનું બેલેન્સ ચેક કરીને ત્યારબાદ એનું બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવતું હતું અને ત્યારે જ ખબર પડતી હતી કે નફો છે કે ખોટ છે. તો એને સરળ બનાવવા માટે ટેલી એક ખૂબ સારું સોફ્ટવેર છે. મેં ટેલી ERP 9 પર મારો પ્રોજેક્ટ બનાવ્યો છે. એના સિવાય ઘણા બધા સોફ્ટવેર છે જે છે ઝોહો બુક્સ, ક્વિક બુક્સ, પછી ટેલી ટ્રાઇન, સેજ સોફ્ટવેર અને ખાતા બુક. જેમાં અત્યારે લેટેસ્ટ ટેલીમાં ટેલી પ્રાઇમ ચાલે છે. હવે આપણે જોવા જઈએ તો ટેલીમાં સૌ પ્રથમ પહેલો સ્ટેપ છે ક્રિએટ કંપની. કોઈ પણ કંપની અગર ઓન ગોઈંગ હોય તો આપણે ક્રિએટ કરવાની જરૂર નથી. પરંતુ કોઈ પણ કંપની જે હજી નવી શરૂ થઈ છે તો એમણે પોતાની કંપની ટેલીમાં ક્રિએટ કરવી પડે છે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કંપની આપણે જ્યારે મેન્યુઅલી બેલેન્સ શીટ બનાવીએ ત્યારે સૌ પ્રથમ આપણે જર્નલમાં એન્ટ્રી કરવી પડે છે. એટલે કે આપણે દ્વિઅસર આપવા માટે આમ નોંધ લખવી પડે છે. જ્યારે ટેલીમાં સૌ પ્રથમ જ્યારે તમે કંપની ક્રિએટ કરો એટલે તમારે ગેટવે ઓફ ટેલી શરૂ થાય છે. ગેટવે ઓફ ટેલીમાં માસ્ટર, ટ્રાન્ઝેક્શન્સ, યુટિલિટી, રિપોર્ટ્સ જેમાં આખું અકાઉન્ટિંગ આવી જાય છે. હવે આમાં સૌ પ્રથમ તમારે આમ નોંધ કરવાની નથી હોતી. આમાં તમારે સૌ પ્રથમ લેજર ક્રિએટ કરવા પડે છે. આ લેજર ક્રિએટ કર્યા બાદ તમારે વાઉચર્સમાં એન્ટ્રી કરવાની હોય છે. જે વાઉચર્સ 28 જાતના વાઉચર, અકાઉન્ટિંગ વાઉચર આ ટેલીમાં આપેલા છે.
અને આનો સૌથી એક બહુ મોટો ફાયદો એ છે કે જ્યારે તમે એન્ટ્રીઝ આપો છો ત્યારે તમારે એની ઇફેક્ટ ડાયરેક્ટલી તમારા બેલેન્સ શીટ પર ઓટોમેટિકલી જોવા મળશે. એટલે તમારે અલગથી કંઈ કરવાની જરૂર પડતી નથી. જો તમે લેજર પ્રોપર ક્રિએટ કરેલા હશે, એમાં અલગ અલગ અંડર ગ્રુપ આવેલા હોય છે. એ અંડર ગ્રુપ અંતર્ગત તમે જો લેજર પ્રોપર તમે પ્રિપેર કર્યા હશે તો તમારે એટ ધ એન્ડ તમારો જે અકાઉન્ટિંગ સિનારીઓ છે એ પ્રોપર આવી જશે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ચાવડા જયશ્રી છે. મારો આજનો ટોપિક છે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાન. ધંધો નાનો હોય કે મોટો હોય તેને ચલાવવા માટે આપણને કર્મચારીઓની જરૂર પડતી હોય છે. આ કર્મચારીઓ આપણે અલગ અલગ બે રીતે મેળવી શકીએ છીએ. એક છે આંતરિક રીતે અને બીજું છે બાહ્ય રીતે, જેમાંથી હું આજે તમને આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવીશ. આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં આપણે અલગ અલગ રીતે બદલી આપીને, બઢતી આપીને એવી રીતે આપણે કર્મચારીઓ મેળવી શકીએ છીએ. જેમાં પહેલું છે બદલી આપીને, બદલી કરીને. હવે કંપનીમાં ઘણા બધા વિભાગો, અલગ અલગ વિભાગો હોય છે. જ્યારે આપણે કર્મચારીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં મૂકીએ ત્યારે તેની સત્તા, જવાબદારી અને તેના પગારમાં આપણે કોઈ જ ફેરફાર નથી કરતા, જેને આપણે બદલી કહીએ છીએ. દાખલા તરીકે આ કંપનીના 4 વિભાગ છે: ખરીદ વિભાગ અને વેચાણ વિભાગ. હવે ખરીદ વિભાગમાંથી કોઈ કર્મચારીને આપણે વેચાણ વિભાગમાં મૂકીએ છીએ તો તેને આપણે બદલી કહી શકીએ. એવી જ રીતે બીજો પોઈન્ટ છે બઢતી આપીને. આ પણ સેમ એના જેવો જ છે. એમાં આપણે એક કર્મચારીને બીજા વિભાગમાં મૂકીએ છીએ ત્યારે તેની સત્તા, જવાબદારી અને પગારમાં આપણે વધારો થાય છે. દાખલા તરીકે કોઈ કર્મચારી ખરીદ વિભાગમાં કાર્ય કરે છે ત્યારે આપણે તેને તે એક સેલ્સમેન તરીકે કાર્ય કરે છે, ત્યારે આપણે એને વેચાણ વિભાગમાં મેનેજરની પોસ્ટ ઉપર મૂકીએ છીએ ત્યારે તેની પોસ્ટમાં વધારો થાય છે, જેને આપણે બઢતી તરીકે લઈ શકીએ છીએ. એવી જ રીતે કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધોને તક આપીને. ત્રીજું છે એટલે કે કંપનીમાં જે કર્મચારીઓ કાર્ય કરે છે તેના કોઈ સગા સંબંધીઓ કે તેના કોઈ મિત્રો હોય છે તેને બોલાવીને પણ આપણે ભરતી કરી શકીએ છીએ. ચોથું છે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પાછા બોલાવીને. એટલે કે કંપનીમાં અમુક વખત એવી પરિસ્થિતિઓ આવી જાય છે જેના લીધે આપણે કર્મચારીઓને છૂટા કરવા પડે છે. દાખલા તરીકે હમણાં જ વાત કરીએ તો કોરોનાની પરિસ્થિતિ. કોરોના પરિસ્થિતિમાં ઘણી બધી કંપનીઓએ પોતાના કર્મચારીઓને છૂટા કરી દીધા. હવે ધીરે ધીરે કોરોના ગયા પછી તેમનો બિઝનેસ સેટલ થતાં તેઓ તે કર્મચારીને જેઓ અગાઉ છૂટા કરી દીધા છે તેને બોલાવીને પણ તેમની કંપનીમાં જે જગ્યાઓ ખાલી પડી છે તેના દ્વારા તે ભરતી કરી શકે છે. ત્રીજું છે બઢતી સાથે બદલી આપી. એટલે કે કંપનીની એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં કર્મચારીને બદલી સાથે બઢતી આપીને પણ આપણે ભરતી કરી શકીએ છીએ. અને છેલ્લું છે પ્રતિક્ષાની. એટલે કે આપણે જ્યારે કર્મચારીઓની જરૂર હોય ત્યારે જરૂરિયાત કરતાં વધારે કર્મચારીઓને આપણે સોર્ટ આઉટ કરીએ છીએ, જેમાંથી અમુકને આપણે તાત્કાલિક ધોરણે ભરતી કરીએ છીએ અને બાકીનાઓને વેઇટિંગ લિસ્ટમાં રાખીએ છીએ. ત્યારબાદ જ્યારે કંપનીને ફરી કર્મચારીઓની જરૂર પડે ત્યારે આ વેઇટિંગ લિસ્ટમાં રાખેલા કર્મચારીઓને આપણે બોલાવીને ખાલી પડેલી જગ્યાઓને પૂરી શકીએ છીએ. આવી રીતે આપણે આંતરિક રીતે ઘણા બધા રીતે કંપનીઓમાં ખાલી પડેલી જગ્યાઓને પૂરી કરી શકીએ છીએ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. મારું નામ ચારમી પંચાલ છે. આજનો મારો ટૉપિક છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એટલે ગ્રાહક સુરક્ષા. જેમ તમે અહીંયા જોઈ શકો છો, વેપારી છે અને ગ્રાહક છે. ગ્રાહકની પાછળ એના જે 6 રાઇટ્સ છે કે તે પ્રોડક્ટ કોઈ પરચેસ કરે તેને કયા કયા રાઇટ્સ મળે છે તે છે, અને જે વેપારી છે એની પાછળ એને કેવી રીતે ગ્રાહક સાથે ફ્રોડ કરી શકે છે તે છે. જેમ કે અહીંયા સુરક્ષા, જાણકારી, રજૂઆત, પસંદગી, નિવારણ, ગ્રાહક શિક્ષણ આ એક ગ્રાહકના અધિકારો છે. અને બીજી તરફ તમે જોઈ શકો છો ખરાબ ગુણવત્તા. મોસ્ટલી ફૂડ પેકેટ્સ હોય એમાં જે વેપારી છે એ ગ્રાહકને ખરાબ ગુણવત્તાવાળો માલ આપી દેતા હોય છે. પછી છે સમાપ્તિ ઉત્પાદન એટલે એક્સપાયરી ડેટ પછીનો માલ પણ ગ્રાહક માટે નુકસાન કરતા છે. પછી અનુચિત મૂલ્ય, જે એકચ્યુઅલ પ્રાઇસ છે તેના કરતાં વધારે પ્રાઇસ જો તમને વેપારી કહે તો તે તમારી સાથે એક છેતરપિંડી છે. ત્યારબાદ અનુસૂચિત વજન અને નકલી ઉત્પાદન. તમને કોઈ કંપનીનો માલ કહીને તમને કોઈ ડુપ્લિકેટ માલ આપે છે તો તે પણ એક ખોટી વાત છે. ત્યારબાદ તમે અહીંયા એક્ઝામ્પલ સાથે જોઈ શકો છો. અહીંયા એક મોબાઈલ શોપ છે. મોબાઈલ શોપમાં પહેલા સીનમાં ગ્રાહક મોબાઈલ લેવા આવે છે અને વેપારી તેને બતાવે છે, જેની અંદર આ 6 રાઇટ્સ કવર થઈ જાય છે. પહેલો છે સુરક્ષા. જ્યારે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે મોસ્ટલી તો એ આપણે ખરીદવા જઈએ ત્યારે સુરક્ષા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ કે ફ્રીજ છે કે મોબાઈલ છે, યા પાવર બેંક, માઇક્રોવેવ,
એની ઇલેક્ટ્રિક પોઈન્ટ છે જાણકારી. ગ્રાહક જ્યારે કોઈ પણ વસ્તુ લેવા જાય ત્યારે જે વસ્તુ ખરીદે છે તેની જાણકારી હોવી તેની ખૂબ જ જરૂરી છે. જેમ કે અહીંયા ફોન છે તો તેના ફીચર્સ કયા છે, અથવા તેની અંદર કયા કે તે મોડલ કયું છે, તેની અંદર કઈ કઈ ફેસિલિટીઝ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. બીજા આગળ જઈએ તો પછી આવે છે પસંદગી. તમને કોઈ વેપારી એવું ના કહી શકે કે તમે કઈ વસ્તુ, તમે આ જ વસ્તુ કે આ જ કંપનીની વસ્તુ લેવી છે. તે ગ્રાહકની પોતાની પસંદગી છે કે તે કઈ વસ્તુ ખરીદવા માંગે છે. આગળ જ્યારે ગ્રાહક છે તે વસ્તુ લઈને ઘરે આવે છે અને તેનો ફોન છે જે એ ચાર્જમાં મૂકે છે અને ફોન ગરમ થતાં બ્લાસ્ટ થાય છે, તો તે પાછો તેની રજૂઆત કરવા માટે વેપારી પાસે જાય છે અને વેપારીની ફરજમાં આવે છે કે તે તેનું નિવારણ કરે. એટલે કે જ્યારે તે ગ્રાહકને યોગ્ય સલાહ આપશે અથવા નજીકનું જે પણ કંપનીનું સર્વિસ સેન્ટર છે ત્યાં જઈને તે પોતાની ફરિયાદ કરી શકે છે. આગળ જોઈએ તો જે ગ્રાહક છે એને ફરિયાદ કરવા માટે 3 લેવલ ઉપર ફોરમ્સ છે. ફર્સ્ટ છે ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ એન્ડ નેશનલ લેવલ. 0 to 20 લાખ સુધીની કોઈ પણ કમ્પ્લેન ડિસ્ટ્રિક્ટ લેવલમાં થાય છે, જ્યારે 20 લાખ to 1 કરોડની કમ્પ્લેન સ્ટેટ લેવલમાં થાય છે અને 1 કરોડથી વધારેની કમ્પ્લેન હોય તો તે નેશનલ લેવલમાં થાય છે. છતાં પણ ગ્રાહક સેટિસ્ફાઈ ના થાય તો તે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે. હવે આપણે જોઈએ કે ઓનલાઈન કેવી રીતે કમ્પ્લેન થઈ શકે છે. તો ઓનલાઈન કમ્પ્લેન માટેની વેબસાઇટ છે consumerhelpline.gov.in, જેના પર જઈને તમે કમ્પ્લેન કરી શકો છો. જેમાં ફર્સ્ટ છે કે લિસ્ટ ઓફ ટોપિક્સ છે કે તમે આ પ્રોબ્લેમ્સ હોય તો કમ્પ્લેન નથી કરી શકતા. તેના પછી આવે છે કે તમારે સાઇન અપ કરવાનું આવે છે, જેમાં તમારું ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબરથી કેપ્ચર કોડ નાખીને રજિસ્ટર કરવાનું આવે છે. ત્યારબાદ છે ગ્રેવિયન્સ, એટલે કે આ ઓપ્શન તમે જ્યારે ટચ કરો છો ત્યારે તેમાં 2 ઓપ્શન્સ આવે છે. એક તમારે વસ્તુની જાણકારી લેવી છે અથવા તમારે ફરિયાદ કરવી છે. તો આપણે જ્યારે ફરિયાદ કરવી હોય તો તે ઓપ્શન સિલેક્ટ કરી લેવો. ત્યારબાદ તેમાં આવે છે સ્ટેટ. તમે જે સ્ટેટમાં રહો છો તે સ્ટેટ, પછી પરચેસ સિટી, કઈ સિટીમાં તમે પરચેસ કર્યું છે તેની ઇન્ફોર્મેશન્સ આની અંદર ભરી દેવાની હોય છે. પછીનો છે ઇન્ડસ્ટ્રી. તો ઇન્ડસ્ટ્રીમાં તમારે ઘણા બધા ઓપ્શન આવે છે કે તમારી પ્રોડક્ટ કયા પ્રકારની છે, તે ફૂડ પ્રોડક્ટ છે કે કોઈ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ છે, તે કયા પ્રકારની પ્રોડક્ટ છે તે આમાંથી તમારે સિલેક્ટ કરીને ભરવાનું હોય છે. ત્યારબાદ આવશે ડેટ ઓફ પરચેસ. તમે કઈ ડેટે વસ્તુ પરચેસ કરી છે તે વસ્તુ ઉપર ઓર્ડર નંબર, રજિસ્ટર નંબર તેના પેકેટ ઉપર દર્શાવવામાં આવેલો હોય છે, તે આની અંદર તમારે એન્ટર કરવાનો છે. ત્યારબાદ ઓર્ડર નંબર, જેમ મેં તમને કીધું, ટ્રાન્ઝેક્શન નંબર, ડેટ ઓફ પરચેસ. ત્યારબાદ હશે અમાઉન્ટ પેડ. તમે કેટલી અમાઉન્ટની વસ્તુ પરચેસ કરી હતી તે પ્રોડક્ટની અમાઉન્ટ અહીંયા લખવાની આવે છે. ત્યારબાદ તમે સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ ક્યારે તમે રિટર્ન કરી છે, જ્યારે એમાં કોઈ ખામી હશે અથવા તમને એ વસ્તુમાં કંઈ પ્રોબ્લેમ લાગ્યો હશે ત્યારે તમે એના વિશે ફરિયાદ કરો છો. તો તમે કયું રીઝનથી ફરિયાદ કરો છો તે રીઝન તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ અહીંયા આવી રીતે આખું ફોર્મ આવે છે જેની અંદર તમે તમારી ડિટેલ્સ આખી જોઈ શકો છો. તેના બાદ તે સબમિટ કર્યા બાદ 24 અવર્સમાં તમને મેસેજ કે ઈમેલ આવી જાય છે કે તમારી ફરિયાદ રજિસ્ટર થઈ ગઈ છે અને પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ, મારું નામ આફરીન શેખ. મારો આજનો ટૉપિક છે ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાન. તો જ્યારે કંપનીને કર્મચારીની જરૂરિયાત હોય છે, એક બી કર્મચારીની જરૂરિયાત હોય તો તે આંતરિક પ્રાપ્તિ સ્થાનો દ્વારા તો મેળવી શકે છે, પરંતુ જો વધારે પ્રમાણમાં કર્મચારીની જરૂરિયાત હોય તો તેને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોનો સહારો લેવો પડે છે. જેમાં પ્રથમ છે કે જાહેરાત દ્વારા તો કંપની ન્યૂઝપેપરમાં કે પેમ્ફલેટ્સમાં અથવા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ વગેરેમાં જાહેરાત આપીને કર્મચારીઓને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. જેમાં બીજું છે કે રોજગાર વિનિમય કચેરી દ્વારા. રોજગાર વિનિમય કચેરી એ ગવર્મેન્ટ દ્વારા સ્થાપેલ કચેરી છે કે જે ગુજરાતના દરેક જિલ્લામાં એક અથવા એકથી વધારે હોય છે. જેમાંની કેટલીક રોજગાર વિનિમય કચેરીઓની લિસ્ટ અહીંયા આપેલી છે. હવે આ રોજગાર વિનિમય કચેરીઓમાં રજિસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ છે www.employment.gujarat.government.in, જ્યાં આપણે એઝ અ જોબ પ્રોવાઈડર અથવા એમ્પ્લોયર તરીકે રજિસ્ટ્રેશન કરીને લોકોને પોતાની જોબ માટે અપ્લાય કરવા માટે પ્રોત્સાહિત કરી શકીએ છીએ.
તેની એક એપ પણ છે કે જે અનુબંધમ પ્લેટફોર્મ. તો અનુબંધમ પ્લેટફોર્મમાં આપણે એકવાર રજિસ્ટ્રેશન કર્યા પછી આપણે કેટલી જોબ બહાર પાડી છે, તે કેટલાક શોર્ટ લિસ્ટ કર્યા છે, કેટલાક લોકો અપ્લાય કરે છે, તે બધાની માહિતી આપણને મળી જાય છે. તેમાં એક બીજું છે કે રોજગાર વિનિમય કચેરીઓ એ ભરતી મેળાનું પણ આયોજન કરે છે. સરકાર દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે, તો કંપની તે ભરતી મેળામાં પણ પાર્ટિસિપેટ કરીને કર્મચારીઓ મેળવી શકે છે. થર્ડ છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. શૈક્ષણિક સંસ્થા એટલે કે કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા વર્ષના અંતે અથવા વર્ષની સેમેસ્ટર પૂર્વ થતાં આ કોઈપણ યુનિવર્સિટી અથવા તો સંસ્થા કેમ્પસ પ્લેસમેન્ટ રાખે છે. આનો સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે જે કંપનીને જેવા પ્રકારના જેવી સ્કિલવાળા કર્મચારીઓ જોઈએ છે તે સરળતાથી મળી રહે છે. ફોર્થ છે મજૂર સંઘો દ્વારા. મજૂર સંઘો એટલે કે ટ્રેડ યુનિયન દ્વારા. તો મજૂર સંઘો પાસે પોતાના કર્મચારીઓની લિસ્ટ હોય છે, જેમનો કોન્ટેક્ટ કરીને HR અથવા તો જે તે કંપની ડાયરેક્ટલી કર્મચારીઓ દ્વારા કોન્ટેક્ટમાં આવીને તેમને ભરતી કરી શકે છે. ફિફ્થ છે ઠેકેદાર દ્વારા. ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા. કોન્ટ્રાક્ટરો પણ આવી લિસ્ટ રાખતા હોય છે, પરંતુ તે લોકો જે લિસ્ટ રાખે છે તે જનરલી મજૂરો હોય છે કે જ્યારે બિલ્ડરને કે કોઈ એસા લેબર વર્કવાળા હોય છે તેમને હાયર કરવા માટે ઠેકેદાર દ્વારા આપણે ભરતી કરી શકીએ છીએ. અને નેક્સ્ટ છે કે દ્વાર પર ભરતી. જ્યારે કંપની એવી જગ્યાએ હોય કે તેને આસપાસની સ્થાનેથી જ કર્મચારીઓ મળી રહેતા હોય અને 1 કે 2 કર્મચારીઓની જરૂર હોય ત્યારે કંપની પોતાના એડવર્ટાઇઝમેન્ટનો જે પેમ્ફલેટ છે તે પોતાના દ્વાર પર જ રાખીને ત્યાંથી લોકોને પ્રોત્સાહિત કરી શકે છે. અને સેવન્થ છે કે આધુનિક પદ્ધતિ. તો અત્યારે ઇન્ટરનેટનો ખૂબ જ જમાનો છે, તો આધુનિક પદ્ધતિમાં કેટલાક એપ્સ છે જ્યાં જોબ સિકર્સ રજિસ્ટ્રેશન કરેલા હોય છે, તો આપણે તેમને ત્યાંથી બોલાવીને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. થેન્ક યુ. Good afternoon. My name is Shraddha Soni and I'll be speaking about insurance service. ઇન્સ્યોરન્સ સર્વિસમાં ઇન્સ્યોરન્સના અલગ અલગ પ્રકાર હોય છે, લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સ. જનરલ ઇન્સ્યોરન્સમાં ટ્રાન્સપોર્ટ, મરીન, એર, રોડ, ફાયર ને બીજા બધા આવે છે, અને લાઈફ ઇન્સ્યોરન્સમાં હોલ અને એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ આવે છે. હવે આપણે સપોઝ લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો વર્ષોથી આપણને આ લાઈફ ઇન્સ્યોરન્સ સર્વિસ જે કંપનીએ આપી છે એ છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, વિચ ઇઝ મેનેજ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. પણ લાઈફ ઇન્સ્યોરન્સ LIC સિવાય જે હવે પ્રાઇવેટ કંપનીઝ પણ આપણને ધીમે ધીમે ઇન્સ્યોરન્સની સર્વિસ આપતી થઈ છે, તો આ બધી પ્રાઇવેટ કંપની છે, જેમ કે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ છે, ઈગલ લાઈફ ઇન્સ્યોરન્સ છે, HDFC લાઈફ ઇન્સ્યોરન્સ છે, SBI લાઈફ ઇન્સ્યોરન્સ છે. તો આ બધી પ્રાઇવેટ કંપનીઝ પણ હવે આપણને ઇન્સ્યોરન્સ આપે છે. હવે ઇન્સ્યોરન્સની વાત કરીએ તો આ બધા LICના પ્લાન્સ છે, બટ એમાં પણ દરેક પ્લાનમાં અલગ અલગ એ લોકો આપણને અલગ અલગ ફેસિલિટીઝ આપે છે. દરેક પ્લાનની મિનિમમ અને મેક્સિમમ એજ લિમિટ્સ અલગ અલગ હોય છે. અમુકમાં 5 વર્ષ મિનિમમ એજ લિમિટ હોય છે, અમુકમાં 8 વર્ષ મિનિમમ એજ લિમિટ હોય છે, અમુકમાં મેક્સિમમ એજ લિમિટ 55 વર્ષ હોય છે અને અમુકમાં મેક્સિમમ એજ લિમિટ 65 વર્ષ હોય છે. તો એ રીતે અને આ એજ લિમિટના અનુસાર એના જે સમ અશ્યોર્ડ એટલે કે એટ ધ એન્ડ ઓફ ધ પીરિયડ તમને જે રકમ મળવાપાત્ર થાય છે, જેમ કે 10 વર્ષ કે 15 વર્ષ પછી તમને જે મળવાપાત્ર થાય છે એ રકમ પણ બદલાતી રહે છે. અને બીજું છે કે તમારે દર મહિને પ્રીમિયમ ભરવું છે, દર 3 મહિને ભરવું છે, દર 6 મહિને ભરવું છે, એ પણ તમે તમારી રીતે ડિસાઇડ કરી શકો છો. તો ઇન્સ્યોરન્સ કંપની આપણને આ પણ પ્રોવાઈડ કરે છે. અમુક પ્લાન્સમાં આપણને એવી પણ ફેસિલિટી મળે છે કે અમુક વર્ષ સુધી તમે પ્રીમિયમ ભરો કન્સિસ્ટન્ટલી, તો ઇન્સ્યોરન્સ કંપની આપણને આપણી પોલિસી પર લોન પણ આપે છે. પણ એના માટે તમારે પોલિસી કન્ટિન્યુ રાખવી પડે છે, પણ અમુક વર્ષ પછી તમને તમારી પોલિસી પર લોન પણ મળી શકે છે જો પૈસાની જરૂર હોય. તો આવી રીતે ઇન્સ્યોરન્સ કંપની આપણને અલગ અલગ ફેસિલિટીઝ આપે છે. આપણા બાળકો માટે, પેરેન્ટ્સ માટે આપણે આ લઈ શકીએ છીએ ઇન્સ્યોરન્સ. ગુડ મોર્નિંગ. મારું નામ છે મનીષ અંબિપ્રસાદ પાંડે અને મારો આજનો ટોપિક છે GST. GST પહેલાં અને GST પછી તે વિશેની ઘટના વિશે જાણીએ. GST 1 જુલાઈ 2017માં ઇન્ટ્રોડ્યુસ થયો હતો, પરંતુ તેના પહેલાં કયા પ્રકારની કર પ્રણાલી હતી તે વિશે સમજીએ. પહેલાં પરોક્ષ કાયદાઓ અસ્તિત્વમાં હતા, જેમ કે એક્સાઇઝ ડ્યુટી છે, વેટ છે, સર્વિસ ટેક્સ છે, પરચેસ ટેક્સ છે, સેલ્સ ટેક્સ છે. આમ મળીને કુલ કેન્દ્ર અને રાજ્ય સરકારના લગભગ 17 જેટલા પરોક્ષ કાયદાઓ હતા, જેના કારણે આપણી અર્થવ્યવસ્થા મંદી પડતી હતી. પરિવહનમાં સમય જતો હતો અને પેપર ચેક કરવામાં, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઘણો સમય જતો હતો. તે સિવાય તમને ખ્યાલ હોય તો એક્સાઇઝના ચેકપોસ્ટ નાકા હતા, જેમાં ઘણો બધો સમય બરબાદ થતો હતો. લગભગ 1-2 દિવસ લાંબી ટ્રકોની કતારો ઊભી થતી હતી. એટલે આ પ્રકારના ઘણા બધા જે અવરોધો હતા, જેના કારણે આપણી અર્થવ્યવસ્થા ધીમી પડતી હતી.
જ્યારે જીએસટી 1 જુલાઈ 2017માં લાગુ કરવામાં આવ્યો ત્યારે આ બધા જ પરોક્ષ કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા અને તેની જગ્યાએ એક ડાયરેક્ટ કાયદો જીએસટી લાગુ કરવામાં આવ્યો, જેના લીધે ઉત્પાદકથી લઈને જથ્થાબંધ વેપારી તેમજ છૂટક વેપારીથી લઈને ગ્રાહક સુધી બધાનો જ આર્થિક બોજ છે તે ઘટ્યો અને તેની સાથે સાથે જ આ બધા પરોક્ષ કાયદા નાબૂદ થવાથી સમયની બચત થઈ અને આર્થિક રીતે પણ ઘણો બધો ફાયદો થયો, જેના કારણે આપણી અર્થવ્યવસ્થા છે તે પૂરપાટ વેગે આગળ વધી. હવે જોઈએ જીએસટીના ફાયદાઓ વિશે. જીએસટીના ઘણા જ બધા ફાયદા છે. જીએસટીની જે પ્રક્રિયા છે તે ઓનલાઈન થઈ ગઈ છે, જેના કારણે સૌને જ ફાયદો થયો છે. તેમજ જીએસટી સાથે સાથે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી જે સરકારના પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત લોકોને અને કોમર્સના ધંધાર્થી વેપારીઓને પણ ઘણો જ ફાયદો થયો છે. જીએસટીની જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ છે gst.gov.in, જેના પર લોગિન કરીને તમે જીએસટીનો જે એક્ટિવ સ્ટેટસ નંબર છે તે પણ જાણી શકો છો, જે અંતર્ગત જો કોઈ જીએસટી નંબર ઇનએક્ટિવ હોય કે પછી ફ્રોડમાં ગયો હોય તે નંબર્સ પણ ની વિશે પણ માહિતી મેળવી શકાય છે. તે સિવાય જીએસટીના જે દરો છે તેને 5 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો 0%, 5%, 12%, 18% અને 28%, જેના કારણે આપણું જે કર માળખું છે તે ખૂબ જ પારદર્શક અને સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ છીએ. ધન્યવાદ. Good morning. Today I am going to represent about my TLM, which is Post Office. Post Office is in India executed since 1st October 1856, means total 168 years they are providing services to our country. Okay, so from Post Office I have took 5 services, which are Click and Book services, Sukanya Samriddhi Yojana, Public Provident Fund, Business and E-commerce and other postal services. So first topic is Click and Book. This service is recently added by Post Office in their services. What is the meaning of Click and Book? So usually what happen, we are always parcel product from one place to another place. It's become very difficult and long process if we visit Post Office. So to make it easy, they started Click and Book services. What you have to do, you just have to register your account in Post Office related with Click and Book, and there you have to you just have to give details of the product which you are going to parcel from one place to another. Post Office person will come and collect that product and they will send your product wherever you want. Second is Sukanya Samriddhi Yojana. Everyone is familiar with this Yojana. This was started by Narendra Modi in 2015 for the welfare of the women's or girl child. Because in marriage many parents are facing problem related with finance. So for them they have started Sukanya Samriddhi Yojana. How much amount do we have to pay? 250 per month, and in the multiples of 50 means 250, 300, 350, 400. They are providing interest. 2 minutes हो गए. નમસ્કાર, મારું નામ બાતિયા હરી. આજે આપણે ખાનગી કંપનીની સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે એ વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ તો આવે છે પ્રવર્તક. ખાનગી કંપની સ્થાપવાનો જેને પણ મનમાં વિચાર આવે છે એને પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. પછી પ્રવર્તકના મનમાં વિચાર આવ્યા પછી આવે છે સભ્યો. તો ખાનગી કંપનીની સ્થાપના કરવા માટે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યોની જરૂર પડે છે. ખાનગી કંપનીનો જે પ્રવર્તક હોય છે એ સભ્યોને કંપની વિશેની ઉપરથી માહિતી આપે છે. પછી આવે છે મૂડી, ઓફિસ અને સ્થાન. ખાનગી કંપનીના સભ્યો પોતે ભેગા થઈને મૂડી, કંપનીની ઓફિસ અને સ્થાન કઈ જગ્યાએ રાખવું એની પોતાની અંદરો અંદર ચર્ચા કરે છે. પછી આવે છે આવેદનપત્ર. આવેદનપત્રમાં કંપનીના શું નામ રાખવામાં આવશે, કંપનીના શું ઉદ્દેશ્યો છે, કંપનીમાં કેટલી મૂડીની જરૂર પડશે
વગેરે કંપનીના ઉદ્દેશ્યો ઉપર ચર્ચા કરવામાં આવશે અને એ બધું આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવશે. આવેદનપત્ર તૈયાર કર્યા પછી નિયમનપત્ર તૈયાર કરવામાં આવશે. નિયમનપત્રમાં કંપનીની આંતરિક બાબતોની માહિતી આપવામાં આવશે. કંપનીની આંતરિક બાબતો એટલે કોના ભાગે કેટલી શેર મૂડી આવશે, પાવર કનેક્શન ક્યાંથી લેવામાં આવશે વગેરે માહિતી આમાં આપવામાં આવશે. તે સિવાય કંપનીની મીટિંગ વર્ષમાં કેટલી વાર કરવામાં આવશે, કઈ જગ્યાએ મીટિંગ રાખવામાં આવશે વગેરે માહિતીઓ આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિયમનપત્રમાં દર્શાવવામાં આવશે. આવેદનપત્ર અને નિયમનપત્ર તૈયાર કર્યા પછી જે એના સિવાય જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને કંપનીના જે સભ્યો છે એ રજિસ્ટ્રાર ઓફિસમાં કંપનીની નોંધણી કરાવવા માટે જશે. રજિસ્ટ્રાર ઓફિસ એ કંપનીના બધા દસ્તાવેજોની ચકાસણી કરશે અને એના ઉપરથી ચકાસણી કર્યા બાદ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર આપશે. ખાનગી કંપનીની અંદર ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળ્યાની સાથે જ કંપનીની સ્થાપના વિધિ પૂર્ણ થાય છે અને કંપનીની સ્થાપના થઈ જાય છે. જરૂરી ડોક્યુમેન્ટમાં સભ્યોના આધાર કાર્ડ, ફોટો અને જો સભ્ય વિદેશી હોય તો પાસપોર્ટની જરૂર પડશે. એના સિવાય સભ્યોના પાન કાર્ડ અને કંપનીના નામનું પાન કાર્ડ તૈયાર કરાવવાનું રહેશે. શેડ્યુલ્ડ બેંકમાં કંપનીનું ખાતું ખોલાવવામાં આવે છે. 2 ડિજિટલ સિગ્નેચરની જરૂર પડે છે, જે કંપની વતી 2 લોકોના ડિજિટલ સિગ્નેચર તૈયાર કરવામાં આવે છે. પછી ડીઆઈએન નંબર એટલે કે ડાયરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર બધા ડાયરેક્ટરોને આપવામાં આવે છે. ટાન એટલે કે ટેક્સ કલેક્શન અકાઉન્ટ નંબર, જેવી રીતે ધંધામાં જીએસટી નંબર હોય છે એવી રીતે કંપનીમાં ટાન નંબર એટલે કે ટેક્સ કલેક્શન અકાઉન્ટ નંબર આપવામાં આવે છે. અને એ સિવાય શેર સર્ટિફિકેટ વગેરે ડોક્યુમેન્ટની ખાનગી કંપની સ્થાપવા માટે જરૂરિયાત પડે છે.